તો ગુજરાતની 2 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે અને આ બંને બેઠક જીતવા માટે રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે। વિસાવદર બેઠક માટે ભાજપે કિરીટ પટેલને મેદાને ઉતાર્યા છે, જેની સામે કોંગ્રેસે નીતિન રાણપરિયાના નામની જાહેરાત કરી દીધી છે। ત્યારે આ બેઠક પર ખરાખરીનો જંગ જામવા જઈ રહ્યો છે। સાથે કડી વિધાનસભાની વાત કરીએ તો કડી બેઠકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। રમેશ ચાવડાએ 2012ની વિધાનસભા ચૂંટણીમાં અભિનેતા હિતુ કનુડિયા સામે જીત મેળવી હતી, જો કે 2017ની ચૂંટણીમાં તેઓ કરસન સોલંકી સામે હારી ગયા હતા। રમેશ ચાવડા સામે ભાજપે રાજેન્દ્ર ચાવડાને મેદાને ઉતાર્યા છે। વિસાવદર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। કોંગ્રેસે નીતિન રાણપરિયાને મેદાનમાં ઉતાર્યા છે। ભેસાણ તાલુકા કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે નીતિન રાણપરિયા। ભાજપના કિરીટ પટેલ સામે નીતિન રાણપરિયાની ટક્કર જોવા મળશે। કોંગ્રેસે નીતિન રાણપરિયાને મેદાને ઉતાર્યા છે અને નામની જાહેરાત કરી દેવામાં આવી છે। ભેસાણ તાલુકા કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે નીતિન રાણપરિયા। કોંગ્રેસ પાર્ટીએ મને મારા ઉપર જે ભરોસો મૂક્યો છે, આવડી મોટી પ્રતિષ્ઠાની જંગવાળી ચૂંટણીમાં જ્યારે આખા ગુજરાતની નજર વિસાવદરની ચૂંટણી પર હોય અને બધી પાર્ટી માટે પ્રતિષ્ઠાનો જંગ હોય એવી ચૂંટણીમાં કોંગ્રેસે મારા ઉપર ભરોસો મૂક્યો અને મને ટિકિટ આપી છે। તો સૌપ્રથમ તો પ્રદેશ કોંગ્રેસ, અમારી કોંગ્રેસ કમિટી, રાષ્ટ્રીય કોંગ્રેસ, અમારા નેતા શ્રી રાહુલ ગાંધીજીએ જે મારા ઉપર ભરોસો મૂક્યો છે, તો હું સૌપ્રથમ તો કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ આભારી છું। મુદ્દાઓ તો અમારી પાસે અઢળક છે। વર્તમાન સરકારે કઈ કામ કર્યા જ નથી। ભેસાણ તાલુકો હોય, વિસાવદર તાલુકો હોય, જુનાગઢ તાલુકાના ગામડા હોય, એક પણ રસ્તો ક્યાંય સારો નથી, કોઈ પણ જાતનો વિકાસ નથી, માત્ર વિકાસની વાતો કરે છે। ખેડૂતો પરેશાન છે, ખાતરના ભાવ ઉપર જીએસટી આવી જાય, ઇકોઝોનનો એવડો મોટો પ્રશ્ન છે। મુદ્દા તો અમારી પાસે અઢળક છે। ગરીબોના મુદ્દા છે, બીપીએલ કાર્ડમાંથી ગરીબ લોકોના નામ કાઢી નાખ્યા, કોઈને 100 ચોરસવાર પ્લોટ નથી મળતો। મુદ્દા તો અમારી પાસે અઢળક છે। તો વિસાવદરની પેટા ચૂંટણીના જંગમાં વેપારીઓ હવે કિરીટ પટેલના સમર્થનમાં આવ્યા છે। માર્કેટિંગ યાર્ડના વેપારીઓ કિરીટ પટેલના સમર્થનમાં આવ્યા। વેપારીઓએ કિરીટ પટેલની જીતની આશા વ્યક્ત કરી છે। સામાન્ય લોકોના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે તેવી વેપારીઓએ આશા વ્યક્ત કરી છે। વિધાનસભાની જે ચૂંટણી છે યોજાનાર છે, ત્યારે ભાજપના જે ઉમેદવાર છે કિરીટ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે આજે માર્કેટિંગ યાર્ડ જે વિસાવદર ખાતે ખેડૂતો તેમજ આગેવાનો તેમજ કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે। આપણી સાથે કાર્યકર્તા જે વાત કરવાનો પ્રશ્ન, આજે માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓએ હરાજી બંધ રાખી છે, શું કહેશો? ના, એ વાત ખોટી છે। એ કોઈ વસ્તુ નથી, કોઈ હરાજી બંધ નથી, હરાજી ચાલુ છે। પણ બરાબર એ વાત અટાણા કરતા અમે એક સામાજિક અને લોકોએ ખુદ સમર્થન આપેલું છે, વેપારી લોકોએ પણ સમર્થન આપેલું છે અને કિરીટભાઈ જેવા કદાવર નેતાને જયારે ટિકિટ મળી છે તો લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને બહુ અમને આશા અને વિશ્વાસ છે કે આ વખતે ઘણા સમયથી આ વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગામડાઓની અંદર જે કામ અને વિકાસની વાત હતી, કિરીટભાઈ જેવા નેતા આખા જુનાગઢ જિલ્લાને ફાયદો થશે એવી વ્યક્તિને ટિકિટ આપી છે અમને 100%। અમે તો સામાજિક આગેવાન અને સામાજિક આગેવાન દ્રષ્ટિએ અમે ઝંખના કરતા હતા કે સારા ઉમેદવાર આવે અને એમાં કિરીટભાઈ જેવા વ્યક્તિને મળી છે તો અમને ગૌરવ છે। સાથે મને તો ખુદ વિશ્વાસ છે અને અમે એના માટે દોડવાના પણ છીએ અને 20 થી 25 હજારથી વધારે લોકો મતોથી છૂટાશે એવો મને ખુદ વિશ્વાસ છે। તો જો 20 થી 25 હજારના મતે જીત્યા તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યા છે। શું કહેશો, કેવી મુશ્કેલી અટાણે પડતી હતી, આવનાર સમયમાં કિરીટભાઈ આવશે તો તેવી શું આશામાં? અત્યાર સુધી જે વિસાવદર વિધાનસભામાં કોઈ હતા નહીં નેતા અને કોઈ નેતા પણ નહોતા, પણ અત્યારે કિરીટભાઈના આવવાથી વિસાવદરમાં જે પડતર પ્રશ્નો છે એ કિરીટભાઈના આવવાથી ચોક્કસ દૂર થશે એવી અમને આશા છે। અને કિરીટભાઈ એ માટે ખૂબ મહેનત કરે છે અને ખૂબ ખેડૂતો વચ્ચે રહે છે એવા વ્યક્તિ છે, તો કિરીટભાઈના આવવાથી વિસાવદર વિધાનસભાને ખૂબ ફાયદો થશે એવી અમારી આશા છે। કેવા પ્રશ્નો હતા? રોડ, રસ્તા, ઘણા બધા પ્રશ્નો નાના નાના હતા, બાકી તો બધા દૂર થઈ ગયેલા છે, પણ જે નાના નાના પ્રશ્નો હશે, ખેડૂતોના પ્રશ્નો હશે, ઇકોઝોનના પ્રશ્નો હશે, એ જો હમણાં જ 13 ગામોનો ઇકોઝોનનો પ્રશ્ન દૂર થયો છે તો કિરીટભાઈના આવવાથી ઘણા બધા મોટા પ્રશ્નો દૂર થશે એવી અમને ખૂબ આશા છે।
તો જે મુસીબતો હતી, જે નાના નાના પ્રશ્નો હતા, ત્યારે જે કિરીટ પટેલનું આજે જે નામ જાહેર થયું છે અને થોડીક વારમાં જે ક્ષણોમાં નામાંકિત કરવા પણ થશે અને સીએમની સભા પણ યોજાશે, ત્યારે જે કાર્યકર્તાઓ પણ એવું કહી રહ્યા છે કે જે કિરીટ પટેલ જો ચૂંટાશે તો આવનાર સમયમાં જે અમારા પ્રશ્નો છે તે હલ થશે. જય વિરાણી, VTV ન્યૂઝ, વિસાવદર. તો અનેક અટકળો વચ્ચે અંતે હવે વિસાવદર બેઠક પર કિરીટ પટેલનું નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપે મોડી રાત્રે જાહેર કર્યા વિસાવદર પેટા ચૂંટણીના ઉમેદવાર. બેઠક પર બંને પૂર્વ ધારાસભ્યોએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી હતી. 87 વિધાનસભાની જે ચૂંટણી જાહેર થઈ છે ત્યારે આજે ભાજપના જે ઉમેદવાર છે કિરીટ પટેલ, તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કિરીટભાઈ, આજે તમારી જે ઉમેદવારી જાહેર થઈ છે, આજે તમે ફોર્મ ભરવાના છો, કેવી તૈયારી શું છે? આજે વિસાવદર મત વિસ્તારમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મને તક આપી છે ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા લોકપ્રિય નેતા આદરણીય શ્રી જયેશભાઈ રાદડિયા સાહેબ, જૂનાગઢના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સાહેબની ઉપસ્થિતિમાં અમે આજે નામાંકન પત્ર દાખલ કરવા જઈ રહ્યા છીએ. ખૂબ જ મોટી સંખ્યામાં વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ તાલુકામાંથી અંદાજે 15,000 થી પણ વધારે લોકો અત્યારે 2 કિલોમીટર જેટલી. તો કડી બેઠક માટે ભાજપે રાજેન્દ્ર ચાવડાની પસંદગી કરી છે. રાજેન્દ્ર ચાવડા આજે ઉમેદવારી પત્રક ભરશે. કોંગ્રેસના રમેશ ચાવડા સામે રાજેન્દ્ર ચાવડાની ટક્કર થશે. રાજેન્દ્ર ચાવડાના સમર્થકોમાં ખુશીનો માહોલ છે. ભાજપના નેતાઓએ રાજેન્દ્ર ચાવડાની જીતની આશા વ્યક્ત કરી છે. પેટા ચૂંટણી રાજેન્દ્ર ચાવડાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે છે. જૂના જનસંઘી છે, વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. એમની સાથે વાતચીત કરશું. રાજેન્દ્રભાઈ, આપની પસંદગી થઈ, શું પ્રથમ પ્રતિક્રિયા? કારણ કે વર્ષોથી આપ પક્ષ સાથે જોડાયેલા છો, જનસંઘથી જોડાયેલા છો, વર્ષોથી કાર્યકર્તા રહ્યા છો. પાર્ટીએ મારી કદર કરી અને મને જે ટિકિટ આપી એ બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રદેશનું અને કેન્દ્રનું નેતૃત્વ, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, જેપી નડ્ડાજી, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી, કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ, તેમજ પ્રદેશનું નેતૃત્વનો તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. પેટા ચૂંટણી છે, આમ તો લગભગ 2-2.5 વર્ષ જેટલો સમય છે, પરંતુ લાગે છે પડકાર છે, કારણ કે 2 વખતથી ભારતીય જનતા પાર્ટી તો જીતે જ છે, પરંતુ પડકાર એવું લાગે છે તમને પેટા ચૂંટણીમાં પડકાર મળશે એવું? ના, મને તો કોઈ પડકાર હોય એવું લાગતું નથી. કોંગ્રેસ તરફથી જે પ્રચાર કરવામાં આવી રહ્યો છે અથવા પ્રચાર થઈ રહ્યો છે, ગઈકાલથી તેમને સભાઓ પણ શરૂ કરી દીધી છે વિસ્તારની અંદર, પણ કેટલાક આંતરિક વિવાદ પણ તેમના દેખાય છે કે આંતરિક વિવાદ પણ જોવા મળી રહ્યો છે, પણ પ્રચાર કડીમાં એમણે શરૂ કરી દીધો છે. અમારો પ્રચાર પણ હવે શરૂ થઈ ગયો છે અને શરૂ થઈ જશે બાકી જે વિસ્તાર છે ત્યાં, અને એમાં કોઈ તકલીફ પડવાની નથી. લાગે છે સંપૂર્ણ બહુમતી મળશે અને રેકોર્ડ તૂટશે એવું? સંપૂર્ણ બહુમતી મળશે અને રેકોર્ડ પણ તૂટશે. રેકોર્ડ તૂટશે, સંપૂર્ણ બહુમતી મળશે. રાજેન્દ્ર ચાવડા જે તેમને વિશ્વાસ સાથે તેમનો પ્રચાર જે છે તે શરૂ કરી દીધો છે અને કાર્યકર્તાઓની સાથે તેઓ જે છે તે તેમના કાર્યાલય ખાતે પહોંચ્યા છે. આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે અને કાર્યકર્તાઓની સાથે તેઓ ઉમેદવારી કરશે. કેમેરામેન છાયા શર્મા સાથે મેહુલ દેસાઈ, કડી. ભારતીય જનતા પાર્ટી માટે કોઈ પડકાર નથી. પાર્ટીની અવિરત વિકાસ ગાથા, ગામના છેવાડાના માણસ સુધીની સુવિધા, અને આ રીતે જે વિકાસ થયો છે, અને માનવીના ખાલી સુવિધાનો વિકાસ નહીં, પરંતુ એની શિક્ષણની વ્યવસ્થા હોય, આર્થિક વ્યવસ્થા હોય, એની પોતાની દર્દી તરીકેની એક સેવા લેવાની હોય, તો આ બધા જ કામ જે પાર્ટીએ કર્યા છે. અને અમારી બહુ મોટી ભારતીય જનતા પાર્ટીની અમારી ટીમ છે. એ ટીમના કારણે અમારા સામે કોઈ પડકાર નથી. અમે રાજેન્દ્રભાઈ ચાવડાને ખૂબ જંગી બહુમતીથી જીતાડશું, એ અમારો સંકલ્પ છે અને અમે એના માટે કટિબદ્ધ પણ છીએ. આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ, એમના કામો એટલા બધા છે અને અમારા કાર્યકર્તાઓ ગામમાં પણ ઘર દીઠ અમારા કાર્યકર્તા છે, અને એ લોકો વચ્ચે જઈ અને આ યોજનાઓ સમજાવી, અને આપણે જોઈએ છે કે 46,000ની લીડ આદરણીય અમારા સાંસદ હરિભાઈને મળી હતી, પણ અમારી કલ્પના એના કરતા ખૂબ મોટી લીડ મળે. અને અત્યારે હાલ જે સ્થિતિ છે, રાજકીય સ્થિતિ, એ પ્રમાણે કોંગ્રેસ જે હોય, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને અમારું નેતૃત્વ એટલું મજબૂત છે કે હું માનું ત્યાં સુધી અમારી આજ સુધીમાં સૌથી વધુમાં વધુ લીડ મોટામાં મોટી આવશે, એવો અમને નેતાઓ અને અમારા કાર્યકર્તાઓ ઉપર વિશ્વાસ. જ્યારથી ભારતીય જનતા પક્ષનું શાસન ગુજરાતમાં છે ત્યારથી
ક્યારેય એન્ટી ઇન્કમ્બન્સી જોવા મળી નથી. જ્યારે જ્યારે ચૂંટણીઓ આવી છે ત્યારે ભાજપે હંમેશા વિકાસની રાજનીતિ ઘડી છે અને હવે વિકાસની સાથે સાથે અસ્મિતા અને સંસ્કૃતિની રાજકીય પ્રવૃત્તિઓ લઈને જ્યારે નરેન્દ્રભાઈ મોદીના શાસન હેઠળ આખું ભારતીય જનતા પક્ષના દરેક કાર્યકર યોદ્ધા બનીને લડી રહ્યા છે ત્યારે 100% આમાં વિજય હાંસલ થવાનો છે ને બહુ ભારે લીડથી વિજય હાંસલ થવાનો છે. અમારા બૂથ મેનેજમેન્ટના કારણે અને કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈની જે સરકારે ડબલ એન્જિનની સરકારે જે વિકાસના કામો કર્યા છે, છેવાડાના લોકો સુધી લાભ પહોંચાડ્યા છે, એના કારણે અને બૂથ મેનેજમેન્ટના કારણે અમે ચૂંટણી 100% સારા એવા વોટથી જીતું. જે લોકસભાની અંદર અમને 46,000 વોટ મળ્યા હતા એનાથી પણ વધુ લીડથી અમે જીતીશું, એની કોઈ મીનમેક નથી. તો કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે રમેશ ચાવડાને મેદાને ઉતાર્યા છે. કડી વિધાનસભા બેઠક પરથી રમેશ ચાવડા ચૂંટણી લડશે. કોંગ્રેસના નેતૃત્વએ રમેશ ચાવડાને ટિકિટ આપી છે. પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે રમેશ ચાવડા. હિતુ કનુડિયા સામે તેઓ ચૂંટણી જીત્યા હતા. કરશન સોલંકી સામે ચૂંટણી હારી ગયા હતા. કોંગ્રેસે મારા પર વિશ્વાસ મૂકીને મારી પ્રમાણિકતા, મારા લોકોની જે સેવા કરવાની ભાવના, એનો મને બરાબર એનો લાભ આપ્યો છે. મારા ઉપર ખૂબ ભરોસો છે પાર્ટીને કે હું કદી ક્યાંય વેચાઈશ નહીં, એટલે મને એમની ટિકિટ આપી છે.